નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સાવ નિરાધાર દાદી પાસે આવ્યા છીએ. એમને બે દીકરા હતા, દીકરાનું પણ અવસાન થઈ ગયું, બંને દીકરાનું, અને દાદા હતા તો દાદાનું પણ અવસાન થઈ ગયું. અને છેલ્લા 5 વર્ષથી દાદી પોતાની મહેનત કરી અને નાની રૂમ રાખીને પોતાનું ઘર ચલાવે છે. જે પણ નાનું મોટું ખાવા પીવાનું ખાઈ પી અને દાદી પોતાનું ઘર ચલાવે છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને દાદી પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? ભાનુબેન. ભાનુબેન. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અત્યારે? અત્યારે એકલી, હાવ એકલી. નહીં દાદી, રડોમાં હું સમજી શકું. એકલા જ સાવ રહ્યો છો દાદી? એકલી સૌ ભગવાન. સાચી વાત છે. ઓલા કે એમ કે એકલતા થશે, જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય દાદી. થઈ ગયું. દીકરા હતા, બે વયા ગયા. બે દીકરા હતા? બે દીકરા હતા. એમાં તમારા દાદા પાસા થયા 5 વર્ષ. પછી તમે સાવ એકલા? હાવ એકલી. 4-5 હજારમાં મારી રૂમ હલાવે. તો પછી દાદી, આ તમે જે રહ્યો છો એ ઘર ભાડાનું કરશે? ભાડાનું કરશે. ઓહો, તો આનું કેટલું ભાડું છે દાદી? 3000. 3000 રૂપિયા? 3000 ભાડું છે. એટલે રૂમનું 3000 રૂપિયા ભાડું? 3000. નહીં દાદી, હું સમજી શકું. અને ઓલા કેમ કે ગટપણની સાથે કામ પણ કરવું અને ઘર પણ ચલાવવું ખૂબ અઘરું થઈ જાય. બહુ અઘરું છે ભાઈ. હવે તો શરીર કામ કરે છે કે નથી કરતું તો મારું મન સમજે છે, પણ શું થાય હવે, મજબૂરીના હિસાબે કરવું પડે છે. એટલે કામ નથી કરી શકતા દાદી? કરી શકતી નથી, પગ દુખે છે. તો પછી દાદી, તમારી ઉંમર કેટલી થઈ છે અંદાજે? 60 વર્ષ. 60 રહેશે એમ તો. એટલે હવે થોડુંક ઓલું લાગે, શરીર સાથ છોડવા મળે, કેમ કે ઉંમર થાય કે નહીં દાદી? એની દાદી રડોમાં હું સમજી શકું. ઓલા કેમ કે એક માને જ્યારે જવાન જોત બે દીકરા જતા રહે એટલે તો કોઈ પણ માં હોય દુઃખ તો થાય. કદાચ ગમે એવો સમય આપણે કદાચ ગમે એટલી સુખ સગવડ ભોગવી પણ તો એ દીકરાનું જે જવાનું દુઃખ છે એ તો ક્યારે ભૂલી નથી શકવાનું. તો પછી શું થયું હતું ભાઈઓને? એકને એક્સિડન્ટ થઈ ગયું હતું ને એક બીમાર હતો. ઓહો. તમારા દાદાને એટક આવી ગઈ. આખું ઘર મતલબમાં વેરવિખેર થઈ ગયું? વેરવિખેર થઈ ગયું. નીચે ધરતી છે એના ઉપર આપશે બસ. શેની નથી સીમમાં શેઢો કે નથી ગામમાં મકાન, એવી રીતે રહો છે. એટલે કાંઈ નથી, ગામમાં કાંઈ નથી, અહીંયા કાંઈ નથી. બસ આ કામ કરું ને ખાવ એ બસ. તો પછી તમે દાદી શું કામ કરવા જાઓ? ઘર કામ કરું 4-5 હજાર, એમાં બધી હલાવું મારી રૂમ. ઝાડુ પોતા કરવા જાઓ? હા, કચરા પોતા, વાસણ લે, એવી રીતે ઘરે ઘરે જઈને સાફ કરો ને એમાં જે પણ આવે? હા હાલે. તો એમાં કેટલું કમાઈ લો દાદી? 4000-5000 આવક છે. 4-5 હજારમાં તમારું? એમાં તો 3000-4000 તમારા વયા છે ભાડામાં. ભાડું, લાઇટ બિલ? લાઇટ બિલ નથી. સાચી વાત છે દાદી. તો ઓલા કેમ કે ગેસનો બાટલો જો એમાં તો કઈ હલ નથી. શાકભાજી જોઈએ, દૂધ જોઈએ, હલાવે તો બીજી બધી ડીપ. દાદી રડોમાં મેં તમારા દીકરા જેવા જ છીએ. ઓલા કેમ કે પેટના દીકરાએ મૂકી દીધા, જતા રહ્યા, પણ હવે અમે તમારા દીકરા જેવા જ છીએ દાદી, અને જે પણ અમારથી થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો પછી દીકરાઓના લગ્ન થઈ ગયા હતા દાદી? નહીં, કુંવારા હતા બે. તો પછી દાદી, આમ તમારે બીજું કોઈ નથી સગું સંબંધી, દેરિયા જેઠિયા? અટાણે કોઈનું છે, કોઈ એવું થાય એટલે કોઈ સાથ નથી આપતું? કાંઈ એનો સાથ નહીં, ભગવાનનો તમારા જેવાનો બસ મને સાથ. એને સાચી વાત. ઓલા કેમ કે કોઈ ન હોય એનો ભગવાન હોય. એટલે તમારા જેવા ભગવાન દઈ દે ભગવાન બસ. ઓલા કેમ હવે ગટપણમાં તો આપણે શું જોઈએ, ખાલી 3 ટાઈમનું જમવાનું અને એક સારી જગ્યા રહેવા માટે હોય એટલે જીવન. હા, જીવન એટલે ને ભગવાનનું નામ લે. પણ હવે આ ઉંમરમાં આપણે ભગવાનનું નામે નથી લેવાતું ભાઈ. કેમ કે તકલીફ છે એવી તો કેમ ભગવાનનું નામે લેવું? સંસારમાંથી જ ઓછી નથી આવતી એમ. કામ કર્યા વગર તો કઈ હાલતું નથી. નીકળું દોડધામ જ કરવાનું રે આખો દી. એટલે તો પછી આમ ક્યારે તમે સવારે કામે જાવ દાદી? 9 વાગે જાઓ. 9 વાગે જવાનું, પછી સાંજે 4 વાગે 5 વાગ્યામાં આવું. 4-5 વાગે સુધી. પછી પાછા તમે કહેતા હતા ને હું કંઈક વેસું તાવડ્યું, એટલે આ તાવડી રાખી ને તો એમ કે એ બેઠી હોય પછી એટલે એવી રીતનું પૂરું પાડો એમ? તો એવી રીતે પૂરું પાડું. પછી બીજું તો તાવડીઓનો તો કઈ બહુ હાલે નહીં, એકાદી બે જાય વળી. હા, ક્યારેક કોક લેવા આવે, કેમ કે તાવડી તો રોજની વસ્તુ એમ. એની દાદી હું સમજી શકું. તો પછી દાદી અત્યારે શું બીજી તકલીફ પડે? ખાવા પીવાની ભાડાની તકલીફ છે ભાઈ.
કામ થાય ન થાય દવાખાના હાલતા આવે છે. હમણાં આંખમાં પાણી વહી જાય તો 3,000ની તો દવા કરાવી. ઓહો, તો હાલતા કંઈક ને કંઈક ઉઈપું હોય તો આપણે એમ થાય કે દવા તો લેવી પડે. સાચી વાત છે. ઓલા કેમ કે ગટપણનું શરીરની અંદર નાના મોટી બીમારીઓ ચાલુ જ હોય ચાલુ હોય એવું. અને પાછા એકલા એટલે કોણ આપણું કરે? કાલે સવારે કંઈક થયું તમને તો પછી કોણ વાહન દોડશે તમારે? દોડશે. પછી દાદી આશ્રમમાં જતા રહ્યો ને તમે? આશ્રમમાં કેમ જવું હવે? જિંદગી તો નીરી ગઈ, અડધી પોણી વહી ગઈ. હવે હું અમારે એ જિંદગીથી આપણે આશ્રમ ઓલા કે હાથી આખો હોય જાય પૂછડી હાટું હું ખાલી ખોટું કરું. હા નહીં દાદી, હું સમજી શકું. અને હિંમતની સાથે જે તમે તમારી મહેનત કરી અને ઘર ચલાવો છો, ખૂબ મોટી વાત કહેવાય. અને એવડી ઉંમરે પણ આ તમે કામ દોડ કરો છો, ખૂબ સારી વાત કહેવાય દાદી. અને મહેનતની હિંમતની સાથે તમે તમારું ઘર ચલાવો છો. પણ ઓલા કેમ કે આપણે ગમે એટલી મહેનત કરીએ, નસીબનું હોય એટલું જ મળે. અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે, પીવાની તકલીફ પડે, પછી ભાડાની તકલીફ પડે, બધી તકલીફ તો શેષ પડે. સાચી વાત છે. ઓલા કેમ કે તકલીફ તો જીવનમાં શેષ, પણ કોને સામું રોવું? દીકરા હતા તો એ બધી સુખ હોય ને ભાઈ. સાચી વાત. ઓલા કેમ કે એ જ આપણી મિલકત હતી બસ, બીજી તો મિલકત આપણે જોઈએ. દીકરા વિના તો જિંદગી નકામી છે, પણ કરવું. સાચી વાત છે. ઓલા કેમ કે આપણા હાથનું છે નહીં, તેમાં આપણે પણ કાંઈ નથી કરી શકવાના દાદી. ભગવાનનું જે ધાર્યું હોય એ જ થાય. આ બધું નદીને તો કોઈ નહીં દેતા ભગવાનને કે. નહીં દાદી, રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. તો પછી દીકરા હતા તો દીકરા શું કામ કરતા દાદી તમારા? એ કઈ જાતો, અમે અહીં આવ્યા પછી ઓળખીએ. એક અહીં જાતો ફરસાણની દુકાનમાં. ને એક તો નાનો હતો, એ કંઈ કામ નહોતો કરતો. હજી ભણતો હતો, લારી ઉભો હતો ને એમ કરતો હતો. ભણતો હતો ને જતો? એટલે શું થયું હતું દીકરાને? એને પગમાં ગેંગરી થઈ ગઈ હતી. 2 મહિના તો અમે અમદાવાદ રાખ્યો હતો ને. ઓહો. તો આખો પગ કાઢી નાખ્યો હતો. તોય છેલ્લે ન થયું. ત્યારે મારા દાદા હતા. બંને દીકરા પહેલા જતા રહે. હમણાં તમારા દાદા 5મા વર હાલે. 2 દીકરા પહેલા વયા ગયા. પછી મારા દાદા જતા રહ્યા. પછી તમારા દાદા ગયા. ઓહો. એટલે ઓલા એમ કે માઈતર બેઠા ને દીકરા જતા રહે એટલે દુઃખ તો બહુ છે, પણ શું કરવું? નહીં દાદી, રડવામાં તો અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાનું ઘટે, ભાડું ઘટે, પણ હવે કેને કહેવા જાવ? સાચી વાત છે. નહીં દાદી, ઉપાધિ કરો મને, આપણથી જે થાય ને એટલું કરો. દાદી, તમારે જે રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? કેવું લાગ્યું દાદી? બહુ સારું ભાઈ. થેન્ક યુ બધાને. થેન્ક યુ ભાઈ. નહીં ચોક્કસ દાદી. અને આજનું આ ખાસ રાશન છે શૈલેષભાઈ સિંઘા, એમના તરફથી આ બધી જ મદદ કરવામાં આવી છે દાદી. તો શું કહેશો દાદી એમના વિશે? બસ થેન્ક યુ ભાઈ, અને ધન્યવાદ. ખૂબ ચાચો દે, થેન્ક યુ અને ધન્યવાદ. નહીં ચોક્કસ દાદી. એનાથી જે પણ મદદ થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ દાદી. બસ જાજા આશીર્વાદ એના બાપા અમારા તરફથી. બસ નહીં ચોક્કસ દાદી, રડોમાં દાદી. ભગવાન એને ચાચુ દે ને ચાચુ બધી સમજી શકું દાદી. એકલતા સાથે રહેવું ખૂબ અઘરું થઈ જાય. અઘરું થઈ જાય તો 2 વાગ્યા પાસે એમ કદાચ એકાદ હોત તો આજે તમારો સારો રહેત. એ કર્યું રડતી જ બિસાડ્યું. રાખડી બાંધવા આવી હતી મારા દીકરાનો ફોટા મંદિરમાં આવી ગયું હતું. 2 બહેનો રડતી છે. એટલે ફોટામાં રાખડી બાંધી હતી કે? ફોટામાં રાખડી બાંધીને ગઈ. નહીં દાદી, હું સમજી શકું. દોસ્તો, તમે જોઈ શકો કે આજે માડીના બંને દીકરાનું અવસાન થઈ ગયું અને દાદા હતા, દાદાનું પણ અવસાન થઈ ગયું. અને છેલ્લા 5 વર્ષથી માડી એકલા જીવન જીવી રહ્યા છે. 4000નું કામ કરે, હંસવારી પોતા કરવા જાય. ટાઈમમાં આવે તો નાના મોટી જે તાવડી છે, પેલી રોટલા બનાવવા માટે તાવડી આવે તો એ બહાર બેસીને તાવડી વેચે. અને
જે પણ એનાથી મહેનત થાય એટલી મહેનત કરે. ઉંમર દાદીની 60 વર્ષની છે અને કામ પણ નથી કરી શકતા, તો પણ કહેવાય ને કે પોતાનું શું કહેવાય મહેનત કરી અને કામ કરે છે. અને ઘણા પગ પણ દુખે છે, શરીર પણ ઓલા કહે ને એમ કે સમયની સાથે સાથ છોડવા મળે એવી રીતે ઘણી બધી બીમારી સાથે દાદી પોતાનું જીવન ઘર જે નાના મોટું છે એ ચલાવી રહ્યા છે. અને ખાસ તો બંને દીકરા ઓલા કહે ને એમ કે માને કદાચ કાંઈ ન હોય તો હાલે, પણ દીકરા વિનાનું ખૂબ દુઃખ પડે. અને જવાન જો દીકરા જતા રહે એટલે ગમે એવી માં હોય એને દીકરો વાલો જ હોય, ગમે હોય ગાંડો ઘેલો હોય તો એ દીકરો કદાચ. મારો દીકરો લૂલો હતો તે મને એમ થતું હતું કે હું હતો, મને એમ થાય કે નહીં મારો દીકરો બેઠો છે. નહીં, સાચી વાત છે દાદી. ઓલા કેમ કે નજર આમ હોય તો એમ લાગે માને તો દીકરા ગમે એવા હોય, દીકરો કે દીકરી ગમે એવો હોય, એને તો વાલો જ હોય પોતાના સંતાનો. એને હું સમજી શકું દાદી. અને છેલ્લા 5 વર્ષથી દાદી પોતાનું એકલતા સાથે જીવન જીવી રહ્યા છે. 4000માં પોતાનું ઘર ચલાવે છે, એમાં 3000 તો ખાલી ઘરનું ભાડું છે. 1000 રૂપિયાની અંદર એનું ખાવાનું આવી જાય, લાઇટ બિલ આવી જાય, ગેસ બાટલો આવી જાય, બધું જ આવી જાય. એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. અને માડીની દીકરીઓને પણ જે બંને ભાઈઓ છે એ જતા રહ્યા છે. અને તમે જોઈ શકો ફોટામાં રાખડી બાંધી જાય છે દર વર્ષે. માડી એમ કે આજે બહેનોને પણ એમ થાય કે મારે કદાચ એક ભાઈ બેઠો હોત તો એને રાખડી બાંધી શકે, એટલે એ પણ આવે તો રડે અને દુઃખ લાગે એને કે ભાઈ આજે કોઈ નથી અમારું એમ. એની દાદી રડવામાં અમે તમારા દીકરા સિનેમાથી જે પણ મદદ થઈ શકે દાદી એટલી કરવાની કોશિશ કરી. દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને વધુ મદદ કરી શકું. ભગવાન જે આશીર્વાદ તમને બધાને. ચોક્કસ દાદી, બધાને કંઈ નહીં ધન્યવાદ બધાને. ચોક્કસ દાદી. તો કંઈ નહીં દોસ્તો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુ શેર કરજો, જેથી કરી અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ અને એની વધુ મદદ કરી શકીએ. આપણી એક નાની મદદથી આવા નાના પરિવારમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે. અને એમને જે ખાવા પીવામાં તકલીફ પડે તો એમને ઘણી મોટી રાહત થઈ જતી હોય છે. કેમ કે ઓલું ટકનું લાવીને ટકનું ખાવું, એટલે આવી રીતે એને થોડું ઘણું થઈ જાય તો જીવનમાં ઘણો એને ટેકો થઈ જાય. એટલે જો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.